લોકસભા ચૂંટણીનો શંખનાદ થઈ ગયો છે। 7મી મેએ વોટિંગ છે, 4 જૂને રિઝલ્ટ આવવાનું છે। દેશમાં કોની બનશે સરકાર તે નક્કી થઈ જશે। અને ગુજરાતમાં અત્યારે કોઈને પણ પૂછીએ તો દરેક વ્યક્તિ એવું કહી દે કે ભારતીય જનતા પાર્ટી 26માંથી 26 સીટ જીતી રહી છે। પરંતુ જો વિશેષજ્ઞોનું માનીએ તો અત્યારે રાજનીતિમાં 3 સીટ ઉપર હલચલ મચેલી છે। આ 3 સીટને લઈને સતત ચર્ચા પણ થઈ રહી છે અને આ ચર્ચા થઈ રહી છે કે ત્યાં આગળ ભારતીય જનતા પાર્ટીને જે 5 લાખથી વધારેની લીડથી જીતવાનો દાવો કરી રહ્યા છે, તે દાવો તો એક બાજુ, પરંતુ જીતવા માટે કમર કસવી પડે એવી છે। કઈ છે આ 3 સીટ? ચર્ચા કરીશું આજે તેના ઉપર જ। નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ભારતીય જનતા પાર્ટી 26માંથી 26 સીટો જીતવાનો દાવો કરી રહી છે અને તે પણ 5 લાખથી વધારેની લીડથી। પણ આજે પણ ગુજરાતની અંદર એવી 3 સીટ છે જેના ઉપર કોંગ્રેસે અત્યારે ઉમેદવારો ઘોષિત કરી દીધા છે, જેના નામ અત્યારે જાહેર થયેલા છે। તેવા જો 3 સીટની વાત કરવામાં આવે તો ત્યાં બની શકે કે રસાકસી જોવા મળે અને ભારતીય જનતા પાર્ટી માટે આ ઉમેદવારોને હરાવવા એટલા પણ આસાન નથી। કારણ કે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં તો આપણે જોયું હતું કે ત્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ અલગ અલગ ચૂંટણી લડી હતી, જેના કારણે વોટ જે છે તે ડિવાઈડ થયા અને તેનો સીધો ફાયદો જે છે તે ભારતીય જનતા પાર્ટીને મળ્યો અને ભારતીય જનતા પાર્ટી 156ની સીટ સાથે ચૂંટણી જીતી। પરંતુ આ વખતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ છે એ ગઠબંધનમાં ચૂંટણી લડી રહી છે અને બંનેની મીટિંગ પણ થઈ ગઈ છે। હવે કઈ રીતે રણનીતિ બનાવે છે તેને લઈને આખી મીટિંગ કરવામાં આવી, જે કોંગ્રેસ ઓફિસ પર કરવામાં આવી। પરંતુ એવા 3 સીટ છે જે અત્યારે જ્યાં આગળ ઉમેદવાર ઘોષિત કરી દેવામાં આવ્યા છે, આમ આદમી પાર્ટી હોય કે પછી કોંગ્રેસ હોય, આ 3 સીટ ઉપર આપણને એક કાંટાની ટક્કર ભારતીય જનતા પાર્ટીને મળતી દેખાઈ શકે છે। તેમાંથી સૌથી પહેલી જે સીટ છે તે આપ જોઈ શકો છો, બનાસકાંઠાની સીટ છે। રેખા ચૌધરી અને ગેનીબેન ઠાકોર। ગેનીબેન ઠાકોર કારણ કે એવું કહી શકાય કે એક બાજુ ચૌધરી સમાજ છે ને એક બાજુ ઠાકોર સમાજ છે અને બનાસકાંઠાની સીટની વાત કરવામાં આવે તો બનાસકાંઠાની આ સીટ ઉપર મહિલા વર્સિસ મહિલાની આ જંગ થવાની છે અને ચૌધરી વર્સિસ ઠાકોર। કારણ કે બનાસકાંઠાની અંદર જાતિવાદ ઉપર ભયંકર ભાર આપવામાં આવે છે અને એમાં પણ એવું કહેવાય રહ્યું છે કે જે ગેનીબેન ઠાકોર જે છે તે સતત કેમ્પેનિંગ કરી રહ્યા છે, સતત કેમ્પેનિંગમાં લોકોને અપીલ કરી રહ્યા છે। તો ગેનીબેન પોતે રાજનીતિમાં છે, અત્યારે ચાલુ ધારાસભ્ય છે, વાવ સીટ ઉપરથી ધારાસભ્ય છે બનાસકાંઠાના અને સાથે સાથે ગેનીબેન માટે એવું પણ કહેવાય છે કે એક સમજુ પોલિટિશિયન છે। તેમને ખબર પડી જાય છે કે રાજનીતિ કઈ બાજુ જઈ રહી છે, કઈ બાજુ તેની હવા ચાલી રહી છે અને એ જ કારણ હતું કે તેમને શંકર ચૌધરી જેવા એક મોટા નેતા, ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાને તેમને હરાવ્યા હતા અને ગેનીબેનની આ બીજી ટર્મ છે વિધાનસભાની અંદર અને હવે લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે, સતત કેમ્પેનિંગ કરી રહ્યા છે, 18 વરણને વોટ આપવા માટેની અપીલ કરી રહ્યા છે ગેનીબેન ઠાકોર। અને જો રેખા ચૌધરીની વાત કરવામાં આવે તો રેખા ચૌધરી જે છે એ ત્યાંના જે બનાસ ડેરી છે, બનાસ ડેરીના ગલબાભાઈ ચૌધરી તેમની દીકરી છે અને રેખાબેન પાસે એવો પોલિટિક્સનો, એક્ટિવ પોલિટિક્સનો કોઈ અનુભવ નથી અને પણ ચૌધરી સમાજમાંથી આવે છે। સમાજને લઈને જોવા જઈએ તો ચૌધરી સમાજ ખૂબ જ મજબૂત સમાજ ત્યાં આગળ બનાસકાંઠાની અંદર કહેવાય છે અને તેવાની અંદર જો રેખાબેન અને ગેનીબેનના રાજનીતિક કેરિયરની વાત કરવામાં આવે તો ગેનીબેનનું પલડું જે છે તે થોડું ભારે દેખાય છે। એટલે અહીંયા આગળ ભારતીય જનતા પાર્ટીને ગેનીબેનને હરાવવા થોડા મુશ્કેલ સાબિત ચોક્કસથી થશે। આ ઉપરાંત જો વાત કરીએ બીજી સીટની તો ગેનીબેન પછી આ સીટ આવે છે ભરૂચની સીટ। ભરૂચની સીટની વાત કરવામાં આવે તો ભરૂચની સીટ ઉપર અત્યારે આ ઇન્ડિયા ગઠબંધનમાં આ સીટ આમ આદમી પાર્ટીને આપેલી છે અને અહીંયા આગળ પણ વસાવા વર્સિસ વસાવાનો આ જંગ ખૂબ જ દિલચસ્પ થઈ ગયો છે। ચૈતર વસાવા વર્સિસ મનસુખ વસાવા।
મનસુખ વસાવા આમ તો એવું કહેવાય છે કે એકદમ પીઢ અને વરિષ્ઠ કાર્યકર છે, ભારતીય જનતા પાર્ટીના પીઢ નેતા છે, રાજનીતિને ખૂબ સારી રીતે જાણે છે અને એ પણ આદિવાસી રાજનીતિને ખૂબ સારી રીતે જાણે છે. અને એવું પણ કહેવાય છે કે મનસુખ વસાવાની જે છબી છે તે ખૂબ જ સાફ છબી છે. ક્યાંય કરપ્શનના કોઈ આરોપ નહીં, અધિકારીને સામેથી ઝાટકી નાખવું એ મનસુખ વસાવાનું કામ છે. પરંતુ સામે ચૈતર વસાવાની વાત કરવામાં આવે તો યુવા છે અને ચૈતર વસાવા આમ આદમી પાર્ટીમાંથી પહેલી વખત ટિકિટ મળી હતી અને પહેલીવાર ચૂંટણી લડ્યા અને એ પણ જીતી ગયા. ડેડિયાપાડાથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે, સ્ટ્રોંગલી આદિવાસીઓના જે મુદ્દા છે તેને ઉપાડે છે અને ચૈતર વસાવા માટે એક પ્લસ પોઈન્ટ જેને કહી શકાય કે એ પ્લસ પોઈન્ટ એ છે કે ચૈતર વસાવાને ભારતીય જનતા પાર્ટીએ જ્યારે તેના ઉપર કેસ કર્યો અને તેમને ફાયરિંગ કરવાના ગુનામાં, વન કર્મચારી પર ફાયરિંગ કરવાના ગુનામાં જેલમાં પૂરવામાં આવ્યા, ત્યારે એક આદિવાસીઓનો ગુસ્સો ફૂટ્યો અને આદિવાસીઓનો જે ગુસ્સો ફૂટ્યો તે ચૈતર વસાવા માટે લાગણીમાં પરિવર્તિત થયો અને ચૈતર વસાવા સાથે ખોટું કર્યું છે આ સરકારે તેવી એક લાગણી ઉદ્ભવી અને જેનો ફાયદો જે છે તે હવે ચૈતર વસાવા લઈ રહ્યા છે. આદિવાસી વિસ્તારોની અંદર સતત પોતે કેમ્પેનિંગ કરી રહ્યા છે. હાલાકી જે જામીન તેમને મળ્યા છે તેના પ્રમાણે નર્મદા જિલ્લાની અંદર તેઓ પ્રવેશ નથી કરી શકતા, પરંતુ સતત નર્મદા જિલ્લા સિવાય જે અન્ય વિસ્તાર છે, ભરૂચ લોકસભા સીટના એ ઝઘડિયાનો વિસ્તાર હોય, કરજણનો વિસ્તાર હોય કે પછી ભરૂચ સિટીનો વિસ્તાર હોય, ત્યાં દરેક જગ્યાએ તેઓ અત્યારે કેમ્પેનિંગ કરી રહ્યા છે અને સતત લોકો સાથે જનસંપર્ક કરી રહ્યા છે. એટલે મનસુખ વસાવા વર્સિસ ચૈતર વસાવાનો આ જંગ પણ ખૂબ જ દિલચસ્પ થઈ ગયો છે, કારણ કે મનસુખ વસાવા માટે ક્યાંક એવું છે કે આદિવાસી ખૂબ જ નારાજ છે, કેમ કે ચૈતર વસાવા સાથે સરકારે જે પણ કર્યું તેમાં મનસુખ વસાવા ચૈતર વસાવાની પડખે ન ઊભા રહ્યા. એટલે લોકોમાં એક ગુસ્સો પણ છે મનસુખ વસાવાને લઈને અને મનસુખ વસાવાની કેમ કે 6 ટર્મથી સાંસદ રહ્યા છે તો લોકો પણ સવાલ પૂછે છે અને ખાસ કરીને આદિવાસી લોકો જેમના હાથમાં મોબાઈલ છે, જે સોશિયલ મીડિયાને જોવે છે અને જે દરેક વસ્તુને પોતાની રીતે વિચારે છે, એ લોકો સવાલ પૂછે છે મનસુખ વસાવાને કે આટલા ટર્મથી તમે સાંસદ રહ્યા તો પણ અમારા વિસ્તારની અંદર અમારા આદિવાસી માટે સ્કૂલ કેમ નથી બની. એટલે મનસુખ વસાવા માટે આ માઇનસ પોઈન્ટ ચોક્કસથી હોઈ શકે, પરંતુ હા, જેટલા લોકો ભરૂચને ઓળખે છે એ લોકોનું એવું કહેવું છે કે ચૈતર વસાવાને મનસુખ વસાવાને હરાવવા માટે મહેનત ખૂબ જ કરવી પડશે. આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો ત્રીજી સીટ જે છે એ ત્રીજી સીટની વાત કરું તો ત્રીજી સીટ છે એ અનંત પટેલ અને ધવલ પટેલ, વલસાડની આ સીટ ઉપર જંગ એટલા માટે પણ દિલચસ્પ છે કે એક બાજુ અનંત પટેલ છે, અનંત પટેલ કે જે કોંગ્રેસના અત્યારના ધારાસભ્ય છે અને વાંસદાથી તેઓ ધારાસભ્ય છે અને જ્યારે 156 સીટ સાથે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી જીતી તેવામાં અનંત પટેલ પોતે ત્યાંથી ચૂંટણી લડ્યા અને ચૂંટણી જીત્યા કોંગ્રેસમાંથી. એટલે 17 ધારાસભ્ય જ્યારે કોંગ્રેસની પાસે છે તેવામાં એક ધારાસભ્ય તરીકે અનંત પટેલ પણ છે અને અનંત પટેલ માટે એવું કહેવાય છે કે પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટ હોય કે ભારતમાલા પ્રોજેક્ટ હોય કે અન્ય આદિવાસી વિરોધી એટલે જળ જંગલ જમીનથી વિરોધના કોઈ પણ પ્રોજેક્ટ હોય, અનંત પટેલ ચોક્કસ તમને રસ્તા ઉપર ઉતરેલા દેખાશે, આંદોલન કરતા દેખાશે અને અનંત પટેલ દિવસ રાત જોયા વગર આદિવાસી વિસ્તારોના ડેવલપમેન્ટ માટે કામ કરી રહ્યા છે. સામે ધવલ પટેલ છે જેમને ટિકિટ આપવામાં આવી છે. હવે ધવલ પટેલ માટે એવું કહેવાય છે કે તેઓ કોર્પોરેટની જોબ છોડીને આવેલા છે. 35 લાખનો તેમનો પગાર હતો, તે જોબ છોડીને હવે તેઓ સાંસદ બનવા માટે આવ્યા છે. સોશિયલ મીડિયા હેન્ડલ જોતા હતા ભારતીય જનતા પાર્ટીનું અને ધવલ પટેલ માટે પણ એવું કહેવાય છે કે ધવલ પટેલ પોતે સુરતમાં પોતાનો જે સમય છે તે વધારે પડતો સુરતમાં વિતાવે છે. વલસાડમાં તેમનો એ જે બેઝ હોવો જોઈએ કે આદિવાસીને અડધી રાત્રે પણ મદદરૂપ થઈ શકે અને આદિવાસીની નાનામાં નાની સમસ્યાને સોલ્વ કરી શકે, તે બેઝ ક્યાંક તેમનો મિસિંગ છે અને માટે એવું કહેવાય રહ્યું છે કે અનંત પટેલ જે છે, અનંત પટેલની અહીંયા આગળ થોડું પ્લસ માઇનસ અત્યારે દેખાઈ રહ્યું છે. પરંતુ આમ જોવા જઈએ તો
ધવલ પટેલ જ્યારે પોતાની ભાષણની શરૂઆત કરે છે તો જય શ્રી રામના નારા લગાવે છે, જ્યારે અનંત પટેલ છે એ પોતાના ભાષણની શરૂઆત કરે છે તો જય આદિવાસીના નારા લગાવે છે, કારણ કે અનંત પટેલ એ વિસ્તારથી આવે છે અને અનંત પટેલ ખૂબ સારી રીતે જાણે છે કે જો વલસાડની સીટ જીતવી હોય તો આદિવાસીઓને ખુશ રાખવા પડશે. અને એ જ વસ્તુ ધવલ પટેલ પાસે જય શ્રી રામના નારા લાગે છે, કારણ કે તેમને વિશ્વાસ છે કે રામના નામ ઉપર તેમને વોટ મળશે. જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રામનું મંદિર બનાવ્યું છે તેના ઉપર તેને વોટ મળશે. એટલે બંનેઓની જો જોવા જઈએ અને કમ્પેરિઝન કરવા જઈએ તો ધવલ પટેલ કરતાં વલસાડની અંદર અનંત પટેલને હરાવવા થોડા કઠિન છે ભારતીય જનતા પાર્ટી માટે. હાલાકી આ ભારતીય જનતા પાર્ટી છે, અહીંયા કંઈ કહી ન શકાય. અને રણનીતિ એવી રીતે બને કે કોંગ્રેસ 26 સીટ હારી જાય અને કદાચ જો રણનીતિ બનાવવામાં ભારતીય જનતા પાર્ટી થોડી બી કાચી નીકળશે તો બની શકે કે જે 3 સીટની આપણે ચર્ચા કરીએ, બનાસકાંઠાની સીટ હોય કે પછી ભરૂચની સીટ હોય કે પછી આદિવાસી આ વિસ્તાર વલસાડની આ સીટ હોય, ત્યાં આગળ બની શકે કે એક કાંટાની ટક્કર એ કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીને ચોક્કસથી આપી શકે. ને ભારતીય જનતા પાર્ટી જે રીતે 5 લાખ પ્લસની લીડથી જીતવાનો દાવો કરી રહી છે, ત્યાં બની શકે કે આ લીડ જે છે તે ખૂબ ઓછી થઈ જાય અથવા તો કોંગ્રેસ જે છે તે આ સીટ ઉપર ક્યાંક જેને કહી શકાય કે બાજી પણ મારી શકે. આપને અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.